ચૈતર વસાવાની મુસીબતનો અંત આવતો નથી દેખાઈ રહ્યો। કોર્ટ દ્વારા ચૈતર વસાવાને 3 દિવસના પોલીસ રિમાન્ડ આપવામાં આવ્યા હતા। 18 તારીખ એટલે કે આજે રિમાન્ડ પૂરા થાય છે। હવે પોલીસની કાર્યવાહી શું હશે? શું પોલીસ ચૈતર વસાવાના ફર્ધર રિમાન્ડ માંગશે? આજે કરીશું આ જ મુદ્દા ઉપર વાત। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક મહિનો ને 10 દિવસ જેટલું ભૂગર્ભમાં રહ્યા બાદ ચૈતર વસાવા પોલીસની સામે હાજર થયા હતા અને જ્યારે પોલીસની સામે હાજર થયા તો પોલીસે તેમને અરેસ્ટ કરી અને તેમને જ્યારે 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કર્યા ત્યારે પોલીસ દ્વારા 12 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। તેમાંથી કોર્ટે પોલીસને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, એટલે કે 18 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા। આજે ચૈતર વસાવાને ફરીથી ડેડિયાપાડાની કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને કોર્ટમાં જ્યારે ચૈતર વસાવાને રજૂ કરવામાં આવશે તો પોલીસ તેમના હવે ફરી રિમાન્ડ માંગી શકે છે, કારણ કે હજી સુધી પોલીસના સૂત્રોની માને તો ચૈતર વસાવાએ જે બંદૂક દ્વારા ફાયરિંગ કર્યું હતું તે બંદૂકનો કોઈ પણ પ્રકારનો જે વાત છે તે ચૈતર વસાવાએ પોલીસની સામે સ્વીકાર નથી કર્યો। તેના કારણે પોલીસ હજી પણ એ બંદૂકને શોધી નથી શકી, એટલે બની શકે કે પોલીસ ફર્ધર રિમાન્ડ માટે કોર્ટની અંદર એપ્લિકેશન આપે અને કોર્ટ તેના ઉપર સુનાવણી કરે। સાથે સાથે આપને એ પણ જણાવીએ કે જે ચૈતર વસાવાનો આખો જે કેસ છે તેની અંદર પોલીસ ચૈતર વસાવાને લઈને એક ખેતરમાં પહોંચી હતી। એ ખેતરમાં જઈને આખી વાતનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું કે ચૈતર વસાવાએ સૌથી પહેલાં વન કર્મચારીઓ સાથે વાતચીત કરી, ખેડૂતો સાથે વાતચીત કરી અને પછી કઈ રીતે આ બંનેની જે વાતચીત હતી તે વાતચીતમાં ઉગ્રતા આવી હતી। આ દરેક વાતની જે ચર્ચા છે તે ચર્ચા આજે કોર્ટની અંદર જ્યારે પોલીસ ફર્ધર રિમાન્ડની વાત કરી શકે તો એ જે ડોક્યુમેન્ટ્સ છે તે ડોક્યુમેન્ટ્સ કોર્ટની અંદર રજૂ કરી શકે છે। સાથે સાથે ચૈતર વસાવાના આખા મામલાની અંદર જે ઇન્વેસ્ટિગેશન કરવાની મુખ્ય મુદ્દો છે તે બંદૂક છે અને બંદૂકને લઈને હજી સુધી પોલીસના હાથમાં કોઈ ઠોસ સબૂત પણ નથી લાગ્યા, એટલે બની શકે કે પોલીસ ફર્ધર રિમાન્ડની માંગ કરી શકે છે। પરંતુ જોવાનું દિલચસ્પ રહેશે કે કોર્ટ ચૈતર વસાવાને ફર્ધર રિમાન્ડ આપે છે કે નહીં, કે પછી એને રાજપીપળાની જે જેલ છે તેની અંદર મોકલી દેવામાં આવે। આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।